વયવૃદ્ધ બા અને દાદા એકલા ખુલ્લા આકાશમાં બેઠા હતા. રહેવા માટે માત્ર એક જ ખાટલાનો સહારો અને ચારે બાજુ વિખરેલી તૂટેલો ફૂટેલો સામાન. આ જોઈ હૃદય વેદનાઓથી ભરાઈ ગયું. તેમને મળવા ગઈ, એમની સાથે વાત કરી, એમને જમવાનું પણ આપ્યું અને થોડું રાશન પણ આપ્યું. દાદાએ મારી સાથે વાત કરી અને એમની વેદના કહેતા હતા અને કહેતા હતા કે બેટા, ચોમાસું આવશે, શિયાળો આવશે ત્યારે મારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જશે. જો શક્ય હોય ને તો મને ખાટલાની વ્યવસ્થા અને છાપરું વાળવાની વ્યવસ્થા કરી આપને. મેં એમને આશ્વાસન આપ્યું કે હું જરૂરથી મદદ કરીશ તમને. અને થોડા સમય પછી મેં એમને છાપરું બનાવી આપ્યું, ખાટલો લઈ આપ્યો અને ઘરમાં વસ્તુઓ રાખવા માટે થોડી ખરવખરી લઈ આપી. અને સૌથી જરૂરી હતી એમની દવા, એ પણ લાવી આપી, જેથી એમના સ્વાસ્થ્યમાં થોડો સુધારો આવે. એમની આંખોમાં જીવનભરનો થાક હતો અને થાકની પાછળ દુઃખ છુપાયેલું હતું. ચાલો, જેના પાસે કોઈ નથી એને આપણે હૂંફ બનીએ અને જેને આશા નથી એના માટે પ્રકાશ બનીએ. સેવા પરમો ધર્મ. જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ.